મેંદરડા અતિવૃષ્ટિના કારણે ખેડૂતો પાયમાલ થતા સર્વેની કામગીરી શરૂ કરાઈ। ખેતીવાડી શાખા અધિકારી, સરપંચ સભ્યો, ખેડૂતો સહિતની ઉપસ્થિતિમાં સર્વ કામગીરી હાથ ધરાઈ। ખેતીવાડી શાખા અધિકારી, સરપંચ સભ્યો, ખેડૂતો સહિતની ઉપસ્થિતિમાં સર્વ કામગીરી હાથ ધરાઈ। મેંદરડા પંથકમાં તારીખ 20મી ઓગસ્ટ 2025ના રોજ 3 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોના ખેતરોમાં ઊભો પાકને ખૂબ જ નુકસાન થયું હતું, જેના માટે ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ પરસોત્તમભાઈ ઢેબરિયા દ્વારા આવેદનપત્ર આપીને સર્વે કરાવીને વળતર ચૂકવવાની માંગણી કરેલ હતી। તેની ખેતીવાડી શાખા મેંદરડા દ્વારા સર્વેનું કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ સર્વેની કામગીરીમાં સરપંચ જેડી ખાવડુ, ખેડૂત આગેવાન પરસોત્તમભાઈ ઢેબરિયા, ગ્રામ સેવક અને ખેડૂતોને સાથે રાખીને જે ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે તેમના ખેતરે પર સ્થળ મુલાકાત કરીને નુકસાનીનો તાગ મેળવીને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તે માટે જોરશોરમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ। આવા જ અનેક ખેતરોનું ધોવાણ થયું છે। આ મગફળી હાવ નષ્ટ થઈ ગઈ છે, ખેડૂત પાયમાલ થતું રહે છે। સરકારશ્રીને મારી વિનંતી છે કે આ નુકસાનીનું પૂરતું વળતર મળે એવી આપના માધ્યમથી હું વિનંતી કરું છું। આ ખેતરો પણ ધોવાણા છે, બંધપાળા પણ તૂટ્યા છે અને ખેતરો નષ્ટ થઈ ગયા છે, માંડવી ફેલ થઈ ગઈ છે, ફસલ તમામ ખતમ થઈ ગયો છે। સરકારશ્રીએ જે ફસલ વીમા યોજના જે ચાલુ કરી હતી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વખતમાં, એ ખરેખર ફરીથી ચાલુ કરવી જોઈએ, જેથી કરીને ખેડૂતોને ફસલ વીમાનો લાભ મળે, પૂરતો લાભ મળે અને ખેડૂત પાયમાલ થતો બચે। એટલે મારી સરકારને ફરીવાર વિનંતી છે કે સંપૂર્ણપણે નષ્ટ થયેલા પાકને, ખેડૂતોને જે નુકસાન થયું છે એ ખૂબ મોટા પ્રમાણમાં છે અને એ જ રીતે એનું વળતર ચૂકવવી મારી આપ સરકારશ્રીને વિનંતી છે।